ચાલો છેલ્લે આપણે વિદ્યુત વિભાજનની થોડીક માહિતી મેળવી કે ભાઈ વિદ્યુત વિભાજન દ્વારા સક્રિય ધાતુ છે એનું ઉત્પાદન કરવામાં આવે છે. તમને પૂછે MCQ માં કે ભાઈ નીચેનામાંથી કઈ ધાતુનું ઉત્પાદન અથવા નિષ્કર્ષણ વિદ્યુત વિભાજન દ્વારા થાય છે. કોયડામાં પ્રશ્ન આપેલો છે તો એની અંદર 3 ધાતુ તમારે લખવાની થાય. એક સોડિયમ, એક મેગ્નેશિયમ અને એક એલ્યુમિનિયમ. સોડિયમ અને મેગ્નેશિયમ એના પિગલિત ક્લોરાઇડમાંથી, જ્યારે એલ્યુમિનિયમ છે એના ઓક્સાઇડમાંથી નિષ્કર્ષિત કરવામાં આવે છે. એલ્યુમિનિયમનો ઓક્સાઇડ એટલે એલ્યુમિના. એલ્યુમિનામાં બીજું શું ઉમેરવામાં આવે છે? શું કામ ઉમેરવામાં આવે છે? ગલન બિંદુ નીચું લઈ આવવા માટે. ગલન બિંદુ નીચું લઈ આવે એવા પદાર્થને શું કહેવાય? અભિવાહ. શું કહેવાય? અભિવાહ. એટલે તમને MCQ માં પૂછે કે ભાઈ એલ્યુમિનાનો અભિવાહ કોણ છે, તો એમાં ક્રાયોલાઇટ આવશે. ભલે અત્યારે નો મગજમાં શબ્દ આવે તો કઈ વાંધો નહીં, 6થા ચેપ્ટરની અંદર પાછી આ જ લાઈન આવે છે અને ત્યાં MCQ પૂછાય છે કે ભાઈ એલ્યુમિનાનો અભિવાહ કોણ છે, તો ત્યાં ક્રાયોલાઇટ છે એ આવશે. પછી આપણે ચર્ચા કરી કે ભાઈ જ્યારે વિદ્યુત વિભાજન પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે પદાર્થ હંમેશા પ્રવાહી સ્વરૂપે હોવો જોઈએ. એ પછી તમે દ્રાવણ લ્યો તોય ભલે અને પદાર્થને પિગલિત સ્વરૂપે લ્યો તોય ભલે. જો તમારે દ્રાવણ બનાવવાની કેપેસિટી હોય, દ્રાવણ બની શકે એવો કોઈ પદાર્થ હોય તો દ્રાવણ બનાવી નાખો, અને જો દ્રાવણ બને એમ ન હોય તો પછી પદાર્થને પીગાળી નાખો. એટલે વિદ્યુત વિભાજન પ્રવાહી અવસ્થાનું થશે. ઘન કે વાયુનું વિદ્યુત વિભાજન ન થાય. કેથોડ તરીકે તમે જે વિદ્યુત ધ્રુવ લ્યો છો એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, ઉત્પન્ન થતી નિપજ જે કેથોડ ઉપર જમા થાય એ કેથોડ વિદ્યુત ધ્રુવ સાથે પ્રક્રિયા કરતી હોવી જોઈએ નહીં. એટલે બને ત્યાં સુધી જે નિપજ ઉત્પન્ન થતી હોય ને એનો જ વિદ્યુત ધ્રુવ રખાય. એટલે કોપર ઉપર કોપર જમા થાય કે ઝીંક ઉપર ઝીંક જમા થાય તો એનાથી અશુદ્ધિ આવતી નથી. એટલે આ રીતે વિદ્યુત વિભાજનમાં તમને 2 નિપજ મળે. એક નિપજ એનોડ ઉપર જે ઓક્સિડેશન પ્રક્રિયાથી મળે અને બીજી નિપજ છે એ કેથોડ ઉપર મળશે જે રિડક્શન પ્રક્રિયાથી મળશે. હવે વિદ્યુત વિભાજન માટેના ફેરેડેના નિયમો. વિદ્યુત વિભાજન માટેના ફેરેડેના નિયમો. કોઈ પણ વિદ્યુત વિભાજન કોષમાંથી કેટલી નિપજ મળશે એનું માપ અથવા તો એની ગણતરી માટે ફેરેડેના નિયમો ઉપયોગી છે. દાખલા તરીકે કોપર સલ્ફેટના દ્રાવણનું વિદ્યુત વિભાજન તમે કરો છો, તમને કેથોડ ઉપર કોપર ધાતુ મળી, અથવા તો NaCl પિગલિત સ્વરૂપમાં લઈને એનું વિદ્યુત વિભાજન કરો છો, તમને કેથોડ ઉપર સોડિયમ ધાતુ મળી, તો કેટલા ગ્રામ સોડિયમ ધાતુ મળશે, કેટલા ગ્રામ કોપર ધાતુ મળશે, કેટલા સમય સુધી વિદ્યુત વિભાજન કરશું તો કેટલી નિપજ મળશે, એની માહિતી તમને ફેરેડેના નિયમ ઉપરથી મળે છે. ઈસવીસન 1833-34 ના ગાળામાં, એટલે ઘણા સમય પહેલા, 33-34, આ કોઈ આધુનિક પદ્ધતિ નથી, બહુ જૂનવાણી પદ્ધતિ છે. જેથી વિદ્યુત વિભાજનની શોધ થઈ ને તેથી હજી મોલ સંકલ્પના નહોતી આવી, તેથી લોકોને મોલ વિશે ખબર નહોતી. તેથી એ લોકો તુલ્ય ભારમાં જથ્થો છે એ માપતા હતા, હજી મોલ નહોતો આવ્યો. 1833-34 ના ગાળામાં માઇકલ ફેરેડે નામનો એક વૈજ્ઞાનિક, એ વૈજ્ઞાનિકે જુદા જુદા વિદ્યુત વિભાજનના પ્રયોગોને આધારે કોષમાંથી પસાર થતો વિદ્યુત જથ્થો, જેને સામાન્ય રીતે કુલમમાં માપવામાં આવે છે, કોષમાંથી પસાર થતો વિદ્યુત જથ્થો અને કોષમાંથી મળતી નિપજો, આ બે વચ્ચેનો જથ્થાત્મક સંબંધ આપ્યો કે ભાઈ કોષમાંથી તમે કેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરો તો તમને કેટલી નિપજ મળે. કેવડી બેટરી રાખીએ તો વધુ નિપજ મળે, 5 એમ્પિયરની બેટરી 20 કલાક માટે ચાલુ રાખીએ તો કેટલી નિપજ મળે. કોષમાંથી તમે જે વિદ્યુત જથ્થો પસાર કરો છો ઈ અને કોષમાંથી મળતી નિપજ, આ બે વચ્ચેનો જથ્થાત્મક સંબંધ છે એ માઇકલ ફેરેડે આપ્યો. આ સંબંધને ફેરેડેના નિયમો કહેવામાં આવે છે. 2 નિયમો આપ્યા હતા એટલે ફેરેડેના નિયમો કહેવામાં આવે છે. હાલની તારીખમાં ઈ નિયમોનો ઉપયોગ વિદ્યુત વિભાજનમાં ગણતરીઓ માટે થાય છે. એમાં સીધો જ પહેલો નિયમ લઈ, જો તમને 2 માર્કમાં પ્રશ્ન પૂછે કે ભાઈ વિદ્યુત વિભાજન માટેના ફેરેડેના નિયમો લખો તો ખાલી 2 નિયમ લખવાના છે, એને સમજાવવાનું નથી. તમે ખાલી પહેલો નિયમ કરીને નિયમ લખી નાખો, પછી બીજો નિયમ કરીને ઈ નિયમ લખી નાખો, બેયના એક એક માં.
પણ એમ પ્રશ્ન પૂછે કે વિદ્યુત વિભાજન માટેના ફેરેડેના નિયમો સમજાવો, તો તમારે આંખો પોઈન્ટ લેવાનો છે. 4 માર્કનો પ્રશ્ન થશે. એટલે કેટલું પૂછ્યું છે ને એ જોવાનું છે. શરૂઆત બેમાં હરખી જશે, છેલ્લે લખો છે સમજાવ, એના ઉપર હાલવાનું છે. પેલા માર્ક ઉપર નજર કરી લેવાની. 2 માર્ક હોય તો ખાલી નિયમો જ આપવાના છે. સમજાવો કીધું હોય તો નિયમો જ આપવાના છે ભાઈ. 2 માર્કમાં એટલું જ આવે, એનાથી વધારે નો આવે. 1 માર્કનો 1 નિયમ, એટલે તમારે 2 માર્કમાં લાંબુ સમજાવવાની જરૂર નથી. 1.5-2 પેજ ભરવાની જરૂર નથી. 2 માર્કનો પ્રશ્ન પૂછે તો ખાલી તમારે 2 નિયમો છે એ આપી દેવાના છે. હવે પેલો નિયમ શું હતો? વિદ્યુત વિભાજન કોષમાંથી પસાર થતો વિદ્યુત જથ્થો, તેમાં વિદ્યુત ધ્રુવ પર મળતી નિપજના દળના સમપ્રમાણમાં હોય છે. અથવા તો વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત ધ્રુવો પર મળતી નિપજનું દળ તેમાંથી પસાર થતા વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં હોય છે. જો હું નિપજનું દળ છે અને W કહું, વેઇટ વજન, નિપજનું દળ, અને વિદ્યુત જથ્થો છે અને Q વડે દર્શાવવું, કુલંબની અંદર વિદ્યુત જથ્થો સામાન્ય રીતે Q વડે દર્શાવાય છે. તો આ જ નિયમને ગાણિતિક સ્વરૂપમાં લખી શકાય, W ચલે છે Q અથવા Q ચલે છે W. એટલે જે રીતે લખો એ વિધાન એકનું એક થાય. તમે એમ કહો ભાઈ કોષમાંથી પસાર થતો વિદ્યુતનો જથ્થો વિદ્યુત ધ્રુવો ઉપર મળતી નિપજના દળના સમપ્રમાણમાં છે, કે પછી મળતી નિપજનું દળ કોષમાંથી પસાર થતા વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં છે. 2 વસ્તુ હરખી થઈ. 2 ગુણ્યા 3 કરો, 3 ગુણ્યા 2 કરો, જવાબ 6 જ આવવાનો છે. એટલે આ જ સૂત્ર થશે. આ ફેરેડેના નિયમના પેલા નિયમનું ગાણિતિક સ્વરૂપ છે. આ MCQ માં પૂછાય છે. તમને એમ કે નીચેનામાંથી કયો ફેરેડેનો વિદ્યુત વિભાજન માટેનો પ્રથમ નિયમ છે, તો પછી ઓપ્શનમાં આવું જ આપેલું હશે. ત્યાં વિધાન નહીં આપેલા, ચિહ્ન આપેલા હશે. તો યાદ રાખજો, W એટલે નિપજનું દળ અને Q એટલે કોષમાંથી પસાર થતો વિદ્યુતનો જથ્થો. હવે આ નિયમ એવું કહે છે કે કોઈ પણ વિદ્યુત વિભાજન કોષ હોય એમાંથી જો તમે વધારે વિદ્યુતનો જથ્થો પસાર કરશો તો તમને વધુ નિપજ મળશે, અને ઓછો વિદ્યુતનો જથ્થો પસાર કરશો તો ઓછી નિપજ મળશે. દાખલા તરીકે પીગલિક NaCl નું હું વિદ્યુત વિભાજન કરું છું. મારી પાસે 5 વોલ્ટની બેટરી છે. હવે 5 વોલ્ટની બેટરી હું એક વખત 2 કલાક ચલાવું છું, અને બીજા રાઉન્ડમાં એ જ 5 વોલ્ટની બેટરી છે હું 4 કલાક ચલાવું છું. તો 2 જગ્યાએ મને હું સોડિયમ ધાતુ સરખી મળે? આયા 2 કલાક ચલાવી, અહીંયા વિદ્યુતનો જથ્થો ઓછો છે એ પસાર થયો છે કોષમાંથી. 4 કલાકમાં વિદ્યુતનો જથ્થો વધારે પસાર થયો છે. તો 2 કલાક કરતા 4 કલાક વાળા પ્રયોગમાં મને વધુ નિપજ મળશે. એટલે ફેરેડેએ કીધું છે કે જેમ બેટરી મોટી હોય એમ વધુ નિપજ મળે, અથવા તો જેમ બેટરીને તમે લાંબો સમય સુધી ચલાવો એમ વધુ નિપજ મળે. જો તમે વિદ્યુત વિભાજન કોષમાંથી વધુ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરશો તો તમને વધુ પ્રમાણમાં નિપજ મળશે, અને ઓછો વિદ્યુત પ્રવાહ પસાર કરશો તો ઓછી નિપજ મળશે. કોષમાં મળતી નિપજનું દળ એમાંથી પસાર થતા વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં હોય છે. ક્લિયર? આટલો એકદમ સિમ્પલ નિયમ છે. હવે બીજો નિયમ, બીજા નિયમમાં ફેરેડે એવું કીધું કે ભાઈ જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા હોય, જુદા જુદા વિદ્યુત વિભાજ્ય પદાર્થો, એટલે જેનું તમારે વિદ્યુત વિભાજન કરવું છે એ જુદા જુદા વિદ્યુત વિભાજ્ય પદાર્થો ધરાવતા વિદ્યુત વિભાજન કોષને શ્રેણીમાં જોડી એક સરખો વિદ્યુત જથ્થો પસાર કરતા દરેક વિદ્યુત ધ્રુવ પર મળતી નિપજ પ્રક્રિયક ના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે.
આ તો હું એક વખત ફેરેડે કીધું છે, પછી જોઈ. જુદા જુદા વિદ્યુત વિભાજ્ય એટલે જુદા જુદા પદાર્થો ધરાવતા હોય એવા તમારે 2 કે 3 વિદ્યુત વિભાજન કોષ લેવાના છે. પછી એનું શ્રેણી જોડાણ કરવાનું છે. શ્રેણી જોડાણ એટલે આનો એનોડ હોય, આના કેથોડ હારે જોડી દો, આનો એનોડ પછી નાના કેથોડ હારે જોડી દો, એનો એનોડ એના પછી નાના કેથોડ હારે જોડી દો, એટલે આને શ્રેણી જોડાણ કહે. પછી બધાય વચ્ચે એક જ બેટરી રાખવા, બધાયમાંથી એક સરખો વિદ્યુત પ્રવાહ છે એ પસાર કરવાનો છે. તો દરેક વિદ્યુત વિભાજન કોષમાં મળતી નિપજનો જથ્થો હું બધી એક સરખો હશે. ઉદાહરણ લઈ વધારે ખ્યાલ આવશે. ચાલો, આ બીકરમાં NaCl છે પીગલિત સ્વરૂપ, આ બીકરની અંદર MgCl2 છે પીગલિત સ્વરૂપમાં, અને આ બીકરની અંદર Al2O3 ક્રાયોલાઇટ સાથે છે. બરાબર છે. હવે આ બધાની અંદર 2 વિદ્યુત ધ્રુવ રાખ્યા છે, એનોડ કેથોડ એનોડ કેથોડ એનોડ કેથોડ એ રીતે. હવે આ બધાયનું મારે શ્રેણી જોડાણ કરવું છે. તો શ્રેણી જોડાણ કઈ રીતે થાય? એકનો એનોડ બીજાના કેથોડ હારે, બીજાનો એનોડ ત્રીજાના કેથોડ હારે, તો આ શ્રેણી જોડાણ થઈ ગયું. જો પેલાનો ને છેલ્લાનો એક એક છેડો વધશે ને, એક સળિયો આનો વધશે, એક સળિયો આનો, એને સીધો બેટરી હારે જોડી દો. ચાલો, આ 10 વોલ્ટની બેટરી છે. કેટલા વોલ્ટની? હવે આ બેમાં એનોડ કોણ હશે ને કેથોડ કોણ હશે? NaCl વાળો છે એ કોણ છે? એનોડ છે કેથોડ? તો અહીંયા જુઓ, બેટરીનો ઋણ છેડો જ્યાં જોડો છે એ શું બને છે? આ કેથોડ બન્યો ને, તો આ ફરજિયાત શું હોય? એનોડ. તો આ શું હશે? કેથોડ. આ શું હશે? એનોડ. આ શું હશે? કેથોડ. અને આ શું હશે? એનોડ. કારણ કે એ બેટરીના 3 છેડા સાથે છે. બરોબર. આને કહેવાય શ્રેણી જોડાણ. હવે બધાયમાંથી એક સરખો વિદ્યુત પ્રવાહ પસાર કરો. હવે બેટરી એક છે તો બધાયમાંથી એક સરખો જ વિદ્યુત પ્રવાહ પસાર થાય ને. 10 વોલ્ટ અથવા 10 એમ્પિયરની બેટરી છે, તો આમાંથી જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલો જ આમાંથી અને એટલો જ આમાંથી. હવે અહીંયા કેથોડ ઉપર મને શું મળે? સોડિયમ ધાતુ. અહીંયા કેથોડ ઉપર શું મળશે મગનભાઈ? અને અહીંયા કેથોડ ઉપર એલ્યુમિનિયમ. હવે મારો પ્રશ્ન એ છે કે બેટરી હું 1 કલાક સુધી ચલાવું તો 3 જગ્યાએ મળતી ધાતુનો જથ્થો એક સરખો હોય કે જુદો જુદો? તો ક્યાં ધાતુ વધારે મળશે ને ક્યાં ધાતુ ઓછી મળશે? ત્યારે શું કીધું? મળતી નિપજ પ્રક્રિયકના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય. ત્રણેયમાં જે પ્રક્રિયક છે, દાખલા તરીકે અહીંયા સોડિયમ ધાતુ કેમાંથી મળી? Na+ માંથી, તો આ પ્રક્રિયક થયો. આમાં Mg2+ માંથી અને આમાં Al3+ માંથી. હવે આ તને તુલ્ય ભાર ગણ. જેનો તુલ્ય ભાર વધારે હશે ત્યાં નિપજ વધુ મળશે, અને જેનો તુલ્ય ભાર ઓછો હશે ત્યાં નિપજ છે એ ઓછી મળશે. હવે તુલ્ય ભાર ગણાય કઈ રીતે? આયનના તુલ્ય ભાર કઈ રીતે ગણાય? તો તુલ્ય ભાર ગણવા માટેનું સૂત્ર છે આયન માટે. પદાર્થ હોય તો આપણને ખબર છે કે અણુભાર છેદમાં એસિડિકતા અથવા બેઝિકતા. પણ આયનના તુલ્ય ભાર કઈ રીતે ગણાય? તો તુલ્ય ભાર ગણવા માટેનું સૂત્ર છે પરમાણવીય દળ છેદમાં રિડક્શન માટે જરૂરી ઇલેક્ટ્રોન સંખ્યા. આટલું બધું લાંબુ લખવું, રિડક્શન માટે જરૂરી ઇલેક્ટ્રોન સંખ્યા, એના કરતા સંયોજકતા લખી નાખું. હા, તમારા બુકમાં આ શબ્દ વાપર્યો છે, રિડક્શન માટે જરૂરી ઇલેક્ટ્રોન સંખ્યા. એના કરતા સંયોજકતા લખી નાખો તો એ થાય. Na+ નું રિડક્શન કરવું હોય કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 1. તો એની સંયોજકતા 1 છે. Mg2+ ના રિડક્શનમાં 2 ઇલેક્ટ્રોન, સંયોજકતા 2 છે. આના રિડક્શનમાં 3 ઇલેક્ટ્રોન, તો સંયોજકતા 3 છે. હવે 3 ના તુલ્ય ભાર ગણવાનો. આયન ને પરમાણુના પરમાણવીય દળ સરખાવ. શું કામ? કારણ કે પરમાણવીય દળ બરાબર શું થાય? પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. બરાબર ને? પરમાણવીય દળ બરાબર શું થાય? પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. હવે કોઈ પણ પરમાણુ આયનમાં ફેરવાય ત્યારે પ્રોટોન કે ન્યુટ્રોનની હેરફેર થાય છે. કોની હેરફેર થાય? ઇલેક્ટ્રોનની થાય છે. અને ઇલેક્ટ્રોન તો પરમાણુ દળમાં કઈ ભાગ ભજવતો નથી, એટલે પરમાણુ કે આયન માટે પરમાણવીય દળ હરખા જ લેવામાં આવે છે. સોડિયમનું જેટલું પરમાણવીય દળ એટલું જ Na+ નું પરમાણવીય દળ, મેગ્નેશિયમનું જેટલું પરમાણવીય દળ એટલું જ Mg2+ નું. ચાલો, સોડિયમનો પરમાણુ દળ કેટલો? 23
છેદમાં સંયોજકતા 1 જવાબ આવ્યો 23 મેગ્નેશિયમ નું પરમાણુ વિયદળ 24 છેદમાં સંયોજકતા 2 જવાબ આવ્યો 12 એલ્યુમિનિયમ નું પરમાણુ વિયદળ 27 છેદમાં 3 જવાબ આવ્યો 9 તો હવે જ્યાં તુલ્ય ભાર વધુ ત્યાં નિપજ વધુ અને જ્યાં તુલ્ય ભાર ઓછો ત્યાં નિપજ ઓછી એટલે એક સરખા સમય માટે જો તમે આ ત્રણ વિદ્યુત વિભાજન કોષનું વિદ્યુત વિભાજન કર્યું હશે એક સરખી બેટરી દ્વારા તો સોડિયમ કેથોડ ઉપર તમને વધુ મળશે એના કરતા મેગ્નેશિયમ ઓછો મળશે અને એના કરતા એલ્યુમિનિયમ ઓછો મળશે આને ફેરેડેનો બીજો નિયમ કહેવામાં આવે છે જો મળતી નિપજ છે એનો જથ્થો આપણે W વડે દર્શાવ્યું અને તુલ્ય ભારને ઇંગ્લિશમાં શું કહેવાય ઇક્વિવેલેન્ટ વેઇટ તો આનું ગાણિતિક સ્વરૂપ થશે W ચલે છે ઇક્વિવેલેન્ટ વેઇટ આ ફેરેડેનો બીજો નિયમ ગાણિતિક સ્વરૂપ યાદ રાખજો તમને એમસીક્યુ માં પૂછી શકે છે કે નીચેનામાંથી કયો ફેરેડેનો બીજો નિયમ છે તો બીજો નિયમ શું થશે W ચલે છે ઇક્વિવેલેન્ટ વેઇટ ક્લિયર એટલું આમાં કોઈ વાંધો છે નગર હવે સમજાવટમાં જાય છે હજી આની સમજાવટ આપણે લઈ છે હજી તો ખાલી બે નિયમો સમજા હવે જ્યારે ફેરેડેએ આ નિયમો રજૂ કર્યા ફેરેડેએ ક્યારે રજૂ કર્યા 1833-34 માં હજી ત્યારે ટેકનોલોજી વિકાસ પામી નહોતી ત્યારે 1833-34 માં અચળ વિદ્યુત પ્રવાહના સ્ત્રોત નહોતા અચળ વિદ્યુત પ્રવાહના સ્ત્રોત એટલે લાંબા સમય સુધી એક સરખો વિદ્યુત પ્રવાહ આપી શકે એવા સ્ત્રોત છે એ સમયે નહોતા દાખલા તરીકે અત્યારે આપણે આ જે પીજીવીસીએલ નો પાવર આવે છે આમાં કેટલો કરંટ આવતો હોય 440 હોય 220 હોય શું હોય તમારે ફિઝિક્સમાં આવતું હશે મને બહુ ખબર નથી એટલે પૂછું છું ટૂંકમાં હાલો ને 220 ધારી લો હાલો 220 વોલ્ટ આમાંથી વિદ્યુત પ્રવાહ છે આવે છે તો તમને શું લાગે આમાંથી એક્ઝેક્ટ 220 વોલ્ટ જ આવતો હશે નહીં એનાથી વધારે કે નહીં એનાથી ઓછો એમાં અવરોધ નડતો હોય ને ત્યાંથી ઈ લોકો 220 મોકલતા પણ આ થાંભલા ઉપરના જે તાર છે એ તારનું હલનચલન થાય તો અવરોધમાં ફેરફાર થાય થાંભલા ઉપરથી તમે અહીં સુધીમાં કેવડું દોયડું લાંબુ કર્યું છે વાયર લાંબુ હોય તો અવરોધ વધી જાય એટલે અહીંયા જે કરંટ આવતો હોય એના કરતા બાજુના રૂમમાં પ્લગમાં થોડોક અલગ કરંટ આવતો હોય ટૂંકમાં આને અચળ વિદ્યુતનો સ્ત્રોત કહેવાય નહીં તેથી આવી લાઈટો હતી તેથી બેટરી નહોતી બેટરી છે ને એ અચળ વિદ્યુત પ્રવાહનો સ્ત્રોત કહેવાય યાદ રાખજો બેટરી અચળ વિદ્યુત પ્રવાહનો સ્ત્રોત છે અચળ વિદ્યુત પ્રવાહનો સ્ત્રોત બેટરી અચળ વિદ્યુત પ્રવાહનો સ્ત્રોત છે તમે 5 વોલ્ટની બેટરી લઈ આવો ઉપર લખ્યું હોવું જોઈએ 5 વોલ્ટ મેડ ઇન ચાઇના નો હોવી જોઈએ મેડ ઇન જાપાન હોવી જોઈએ તો આ બેટરી કદાચ 6 મહિના કામ કરશે તો 6 મહિના સુધી તમને એક ધારો ઈ 5 વોલ્ટનો વિદ્યુત પ્રવાહ આપશે નહીં એનાથી વધારે કે નહીં એનાથી ઓછો એક ધારો તમને 6 મહિના સુધી ઈ 5 વોલ્ટ કે 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ આપશે આને અચળ વિદ્યુત પ્રવાહનો સ્ત્રોત કહેવાય હવે તેથી ફેરેડેના સમયમાં આવા અચળ વિદ્યુત પ્રવાહના સ્ત્રોત હતા નહીં અને જે કાંઈ સ્ત્રોત હતા એમાં વિદ્યુત પ્રવાહ અચળ આવતો નહોતો એટલે ફેરેડેના સમયમાં વિદ્યુત વિભાજન દરમિયાન કોષમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એની હરખું માપી શકાતું નહોતું કારણ કે અચળ વિદ્યુત પ્રવાહનો સ્ત્રોત આપને દેખાતો જ ન હોય કે આટલો વિદ્યુત પ્રવાહ જાય છે અહીંયા ડૂકો પડ્યો થોડોક વિદ્યુત પ્રવાહ ઘટ્યો એવું આપને દેખાયામાં એટલે ઈ સમયે અચળ વિદ્યુત પ્રવાહનો સ્ત્રોત ન હોવાને કારણે કોષમાંથી કેટલો વિદ્યુત જથ્થો પસાર થાય છે એ ચોક્કસપણે માપી શકાતું નહોતું તો એવા સમયે શું કરવામાં આવતું હતું દાખલા તરીકે પિગલિત NaCl નું હું વિદ્યુત વિભાજન કરું છું બરોબર છે પિગલિત NaCl બેટરી નથી સીધા શેડા મેરા પ્લગ કારણ કે આ ફેરેડે વખતનો કોષ તેથી તો અચળ વિદ્યુતના સ્ત્રોત હતા નહીં હવે અહીંથી સીધો વિદ્યુત પ્રવાહ આવે છે ધારો કે હું 1 કલાક માટે સમય 1 કલાક માટે હું આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરું છું હવે મારે ગણવું હોય ભાઈ આ કોષમાંથી 1 કલાકમાં કેટલો વિદ્યુત જથ્થો પસાર થયો છે તો એ ચોકસાઈપૂર્વક ન ગણી શકું શું કામ કારણ કે અહીંથી જે વિદ્યુત પ્રવાહ આવે છે એ ચોક્કસ નથી શરૂઆતની 10 મિનિટમાં 215 વોલ્ટ આવ્યો હોય
તો પછીની 10 મિનિટમાં 220 વોલ્ટ આવ્યો હોય, પછીની 10 મિનિટમાં 225 વોલ્ટ આવ્યો હોય, એટલે ઈ બદલાતો રહેતો હોય તો તમે ઈ વિદ્યુત પ્રવાહ છે એ ગણી શકો નહીં. એટલે ઈ સમયે અહીંયા એક સાધન મૂકવામાં આવતું હતું, કુલોમીટર, જેને કુલંબ મીટર પણ કહેવામાં આવે છે. ઈ શું કામ કરતું તો કે આમાંથી પસાર થતો વિદ્યુતનો જથ્થો છે એ ગણતું. એટલે આપણી બુકમાં લખ્યું છે કે ઈ સમયે કુલોમીટરનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ કુલોમીટર બીજું કાંઈ નહીં, એક વિદ્યુત વિભાજન કોષ જ છે, પણ એની અંદર AgNO3 નું દ્રાવણ ભર્યું હોય. બરાબર, આની અંદર ધારી લો કે AgNO3 નું દ્રાવણ ભર્યું છે, આ બે વિદ્યુત ધ્રુવો છે. હવે અહીંયા કેથોડ ઉપર ધારો કે Ag જમા થાય છે, આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે આમાં વિદ્યુત વિભાજન ચાલુ હશે ને. હવે અહીંયા જે મને કેથોડ ઉપર 1 કલાકમાં Ag મળ્યો છે એ ધારી લો કે 1 મોલ મળ્યો છે. કેટલો મળ્યો છે? 1 મોલ. 1 કલાકમાં Ag મને 1 મોલ મળ્યો છે. હવે Ag મેળવવાની પ્રક્રિયા મને ખબર છે, Ag પ્લસ 1 મોલ ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે 1 મોલ Ag મળે ને. તો જો મને 1 મોલ Ag મળ્યો હોય તો એનો મતલબ આ કોષમાંથી 1 મોલ વિદ્યુત પ્રવાહ પસાર થયો છે. હવે આમાંથી 1 મોલ પસાર થયો હોય, આમાંથી નહીં કેટલો થયો હોય? 1 મોલ. એટલે આ રીતે વાયા ગણતરી કરવામાં આવતી. પણ આધુનિક સમયમાં બેટરીની શોધ થઈ 1867માં. લેક્લેન્સે નામનો એક ફ્રાન્સનો વૈજ્ઞાનિક સૂકો કોષ અહીંયા શોધ્યો, સૂકી બેટરી કે જેમાં પાણી ન આવે એ પ્રકારની બેટરી. એટલે ત્યારથી બેટરીની શોધ થઈ અને આપણી પાસે અચળ વિદ્યુત પ્રવાહના સ્ત્રોત આવી ગયા. એટલે પછી આ જે કુલોમીટર છે એને હટાવી દેવામાં આવ્યું, કારણ કે હવે એની કઈ જરૂર નહોતી. અને અહીંયા આપણે સીધું ફિટ કર્યું બેટરી. હવે બેટરી છે એના ઉપર એના એમ્પિયર છે એ લખેલા હોય છે. બરોબર, ધારી લો કે તમે અહીંયા 5 એમ્પિયરની બેટરી લગાવી છે. કેટલા એમ્પિયરની? 5 એમ્પિયરની. ધારો કે 2 કલાક સુધી મેં આ બેટરી ચાલુ રાખી. હવે મારે જાણવું છે કે આ વિદ્યુત વિભાજન કોષમાંથી મેં કેટલો વિદ્યુત જથ્થો પસાર કર્યો. તો ફિઝિક્સમાં તમારે સૂત્ર આવે છે, નો આવ્યું હોય તો આવશે, Q બરાબર I into T. હવે તો સારું કેમ, જ્યાં Q એટલે કોષમાંથી પસાર થયેલ વિદ્યુતનો જથ્થો, I એટલે એમ્પિયર વિદ્યુત પ્રવાહ, તમે જેવડી બેટરી લીધી છે ને એ અહીંયા મૂકી, અને T એટલે કેટલા સમય માટે તમે બેટરી ચાલુ રાખી છે. પણ અહીંયા સમય ફરજિયાત તમારે કેમાં મૂકવાનો છે? સેકન્ડમાં જ. મિનિટમાં આપ્યો હોય તો સેકન્ડમાં ફેરવીને મૂકવાનો છે, કલાકમાં આપ્યો હોય તો સેકન્ડમાં ફેરવીને મૂકવાનો છે. બરાબર છે? એટલે આ સૂત્રની અંદર ફરજિયાત તમારે વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં, જો કે એ તો એમ્પિયરમાં જ આપશે, પણ સમય જુદા જુદા એકમમાં આપ, તો સમયને સેકન્ડમાં ફેરવતા આવડે ને. પાકો? 2.5 કલાક બરાબર કેટલા સેકન્ડ થાય? ત્યાં જ ભૂલ કરશો. 2.5 કલાક બરાબર 2 કલાક 30 મિનિટ. પેલા આને સેકન્ડમાં ફેરવો, 2 ગુણ્યા 3600, અને આ મિનિટ છે, મિનિટને સેકન્ડમાં ફેરવવું હોય તો ગુણ્યા 60, પછી આ બેનો સરવાળો કરો. બાકી 2.5 ગુણ્યા 3600 કરશો ને તો વધી જાય, અહીંયા નીપજ વધી જાય, પછી માર્ક ઘટી જાય, વ્યસ્ત પ્રમાણમાં આવે. એટલે આમાં ખાસ જોજો. આગળ જો તમને આમ કીધું હોય 4 કલાક 12 મિનિટ તો વાંધો ન આવે, સમજાઈ જાય. પેલા 4 કલાકને સેકન્ડમાં ફેરવો, કલાકને સેકન્ડ ફેરવવામાં 3600 ગુણવાના, મિનિટને સેકન્ડમાં ફેરવવામાં 60 ગુણવાના. તો પેલા આને ગુણ્યા 3600 કરો, આને ફેરવી નાખો સેકન્ડમાં, પછી આને ગુણ્યા 60 કરીને એને સેકન્ડમાં ફેરવી નાખો, પછી બેનો સરવાળો કરી નાખો. બરોબર? 2.5 કલાક આપ્યું હોય તો જો સીધું ગુણ્યા 3600 નો કર, નકર આ 50 મિનિટ લેવાઈ જાય. હકીકતમાં હોય હું 30 મિનિટ. એટલે આવા દાખલામાં એવી ભૂલ છે એ થાય. હવે વિદ્યુત વિભાજન દરમિયાન ક્યાં વિદ્યુત ધ્રુવ પર કેટલી નીપજ મળશે, આવા દાખલા આપણે બહુ આવશે. તો એના માટે શરૂઆત તમારે હંમેશા અહીંથી જ કરવાની. આ જ સૂત્ર મૂકવાનું. તમને રકમમાં I આપેલો હશે, T આપેલો હશે. પહેલા તમારે કોષમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એની ગણતરી કરવાની છે. બરાબર? કોષમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એની તમારે ગણતરી કરવાની છે. હવે આ રીતે તમે ગણતરી કરશો તો ઈ વિદ્યુત પ્રવાહ તમને કેમાં મળશે? કુલંબમાં મળશે. બરોબર? અહીંયા જે વિદ્યુતનો જથ્થો મળશે એ કેમાં મળશે? કુલંબમાં મળશે.
એને તમારે ફેરેડેમાં ફેરવવાનું છે. ફેરેડેમાં શું કામ ફેરવવાનું છે? પાછું એક વખત જુઓ. AgNO3 નું દ્રાવણ છે, એનું હું જલીય દ્રાવણ બનાવ્યું AgNO3 નું, એટલે આયનીકરણ થયું હોય ને, Ag+ અને NO3-. હવે આ દ્રાવણમાં આપણે બે વિદ્યુત ધ્રુવ ડુબાડી અને વિદ્યુત વિભાજન કરીએ તો કેથોડ ઉપર રિડક્શન થશે. રિડક્શનમાં Ag+ છે એ ઇલેક્ટ્રોન સ્વીકારશે અને એમાંથી શું બનશે? Ag બનશે. હવે આ પ્રક્રિયા શું કહે છે કે એક Ag+ હોય, એક ઇલેક્ટ્રોન સ્વીકારે તો એમાંથી એક Ag બને. એટલે એક Ag તમારે બનાવવું હોય તો એક ઇલેક્ટ્રોન જોઈએ. હવે એક Ag ને તો આપણે જોઈ શકતા નથી કે ગણી શકતા નથી. અણુ કે પરમાણુનો જથ્થો આપણે કેમાં માપીએ છીએ? મોલમાં માપીએ છીએ. જો તમારે 1 મોલ Ag જોતો હોય તો ઇલેક્ટ્રોન કેટલા પસાર કરવા પડશે? 1 મોલ. એટલે 1 મોલ Ag માટે 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરવા પડશે. હવે 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કુલંબમાં વિદ્યુત જથ્થો કેટલો? તો એ ગણવું પડે કે ભાઈ 1 ઇલેક્ટ્રોન હોય તો એના ઉપર વીજભાર કેટલો છે? 1.602 × 10⁻⁹ કુલંબ ને. જો 1 ઇલેક્ટ્રોન હોય તો એના ઉપરનો વીજભાર છે 1.602 × 10⁻⁹ કુલંબ. હવે મારે અહીંયા 1 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડી છે ભાઈ. હવે 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા? 6.022 × 10⁻23. 6.02 લખું છું, બરોબર? તમારી બુકમાં લખું, તમે 22 લખો કાંઈ ફેર ન પડે, પાછળ 10⁻23 છે, બરોબર છે? એટલે આપણે તો આ મૂલ્યમાં સાયન્ટિફિક નોટેશનમાં વૈજ્ઞાનિક સંકેતમાં જ હાલવાનું છે. પછી આ મીંડા મૂકવાનું નથી. આવી ગયું ને પેલા ચેપ્ટરમાં એવું કે નથી એવું? એ અર્ધમ ખબર નહીં. ચાલો, 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો થાય? 1 મોલ ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર, આ જે વીજભાર છે તો 1 ઇલેક્ટ્રોન ઉપરનો છે, બરોબર છે? હવે મારે 1 મોલ ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર જોઈએ છે તો 1.602 × 10⁻⁹ આ 1 ઇલેક્ટ્રોન, એને ગુણ્યા 6.022 × 10⁻23. ટોટલ હિસાબ કરશો એટલે 96,487 આવશે કુલંબમાં. તો આનો મતલબ એવો થયો કે 1 ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર 1.602 × 10⁻⁹ કુલંબ છે, પણ 1 મોલ ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર કેટલો છે? 96,487 કુલંબ. આ જે 1 મોલ ઇલેક્ટ્રોન ઉપરનો જે વીજભાર હોય ને એને 1 ફેરેડે કહેવામાં આવે છે, માઇકલ ફેરેડેના માનમાં. એટલે આપણે 1 ફેરેડે બરાબર 96,487 કુલંબ લઈએ છીએ. જે ડબલ નીટ કેલ્ક્યુલેટર ન હોય ત્યારે રાઉન્ડ ફિગરમાં કેટલું લઈ લઈએ છીએ? 96,500 કુલંબ. કેટલું લઈ લેવાનું? 96,000. આ 10 ક્યાં આવ્યું? 96,500 કુલંબ, બરોબર છે? 96,487 ગુજરાત બોર્ડમાં લેવાનું થાય. ગુજરાત બોર્ડમાં કેલ્ક્યુલેટર અલાઉ છે, ગુજકેટમાં કેલ્ક્યુલેટર અલાઉ છે, તો ત્યાં 96,487 આપવાનું છે. જે ડબલ નીટની અંદર તમે 96,500 લઈને ગણતરી કરો, ગણતરી સરળ બની જાય. અહીંયા કેલ્ક્યુલેટર અલાઉ નથી, એટલે આટલા બધા ભાગાકાર કદાચ ન ફાવે આપને. જાજો ટાઈમ 10 વર્ષ પહેલા શીખાવે તો ભૂલાઈ ગયા હોય અત્યારે, બરોબર છે? તો આપણે 96,500 લઈને ગણતરી સરળ બનાવી લેવું. જો કે જે ડબલ નીટની અંદર તમને દાખલામાં ગણતરી જે રીતે આપી હોય કે અંશ છેદ ઉડાડો ને તો લગભગ મોટી ગણતરી તમારે જવું ન, ત્યાં સુધીમાં તમને પ્રોપર જવાબ છે મળી જતો હોય. એટલે આપણે આટલું લઈ લેવાનું છે રાઉન્ડ ફિગરની અંદર. બાકી આપણે અહીંયા તો એક્ઝેક્ટ આટલું જ આપશું, કારણ કે આપણે અત્યારે કેલ્ક્યુલેટરનો યુઝ કરીએ છીએ, એટલે આપણે અત્યારે આટલું જ આપશું. એટલે યાદ રાખજો, 1 મોલ ઇલેક્ટ્રોન બરાબર 1 ફેરેડે થાય. કોઈ પણ જગ્યાએ 1 મોલ ઇલેક્ટ્રોન બરાબર શું થાય? 1 ફેરેડે થાય. અને 1 ફેરેડે બરાબર 96,487 કુલંબ. 1 ફેરેડે બરાબર 96,487 કુલંબ. ચાલો, હવે મારી પાસે Mg2+ છે, એમાંથી મારે 1 મોલ Mg જોઈએ છે. તો કેટલા ઇલેક્ટ્રોન? 2 મોલ ઇલેક્ટ્રોન ને
તો આપણે કહી શકીએ કે ભાઈ 1 મોલ mg ના ઉત્પાદન માટે 2 ફેરેડે વિદ્યુત જથ્થો જરૂરી છે, અથવા તો 2 ગુણ્યા 96,487 કુલમ વિદ્યુત જથ્થો જરૂરી છે, બરોબર। 1 મોલ એલ્યુમિનિયમ જોતો હોય તો 3 મોલ ઇલેક્ટ્રોન અથવા 3 ફેરેડે અથવા 3 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની સોરી ક્યાં પૂગી ગયો 3 ગુણ્યા 96,487 કુલમ। એટલે તમારી પાસે જેમાં જવાબ માંગ્યો હોય એમાં તમારે આપવાનો। તમને પ્રશ્ન એમ પૂછશે કે Al3+ ના દ્રાવણમાંથી 1 મોલ એલ્યુમિનિયમ મેળવવા જરૂરી વિદ્યુત જથ્થો ખાલી જગ્યા, પછી તમારે ઓપ્શનમાં જોવાનું મોલ ઇલેક્ટ્રોનમાં આપ્યા છે તો 3, ફેરેડેમાં આપ્યા છે તો 3, કુલંબમાં આપ્યા હોય તો 3 ગુણ્યા 96,487। એટલે જે પ્રમાણે એકમમાં જો કાંઈ ચોખવટ ન કરી હોય તો વિદ્યુત જથ્થો સામાન્ય રીતે કુલંબમાં દર્શાવાય છે। કયા એકમમાં દર્શાવાય? કુલંબની અંદર। એટલે જો તમારે વિદ્યુત વિભાજનની નિપજ જોતી હોય એટલે દાખલામાં ક્રમ વાઇઝ જ હાલવાનું છે। સાંભળજો, પેલા Q બરાબર I × T સૂત્ર મૂકવાનું છે। I એટલે બેટરીના એમ્પિયર આપેલા હશે તમને, T એટલે સમય, કયા એકમમાં? સેકન્ડમાં, બરોબર। વિદ્યુત જથ્થો મળી જાય, વિદ્યુત જથ્થો તમને કયા એકમમાં મળશે? કુલંબમાં મળશે। તમારે ઈ કુલંબને ફેરેડેમાં ફેરવવાનો છે। કઈ રીતે ફેરવશો? 96,487 અથવા એમ ખબર ન પડે ત્રિરાશિ મુકાય કે ભાઈ 96,487 કુલંબ બરાબર 1 ફેરેડે, તો આટલા કુલંબ બરાબર કેટલા ફેરેડ? ટૂંકમાં તમારે વિદ્યુત જથ્થો કેમાં મેળવવાનો છે? ફેરેડેમાં। આટલું કામ થઈ જાય પછી પાછું રકમમાં જોવાનું કે કોનું વિદ્યુત વિભાજન કરીશ, કેથોડ ઉપર શું પ્રક્રિયા થશે। ધાતુ જોતી હોય, ધાતુ સામાન્ય રીતે ક્યાં મળે? કેથોડ ઉપર જ મળે। એટલે તમને જે સંયોજન આપેલું હશે એ સંયોજનમાં ધાતુનો ઓક્સિડેશનાંક કેટલો છે, કેથોડ ઉપર કઈ રીતે રિડક્શન થાય છે, રિડક્શનમાં કેટલા ઇલેક્ટ્રોન જોઈએ છે, એ તમારે કેથોડ ઉપરની પ્રક્રિયા લખવાની થશે। કેથોડ ઉપરની પ્રક્રિયા લખી જાય એના આધારે તમારે ફેરેડે ઉપરથી ધાતુ છે એનું દળ છે એ મેળવવાનું થશે કે ભાઈ આ વિદ્યુત વિભાજન દરમિયાન ધાતુમાંથી કેટલી નિપજ છે એ મળે છે, બરોબર છે। જોઈએ એક દાખલો એટલે વધારે ખ્યાલ આવશે। બુકની અંદર કોયડો આપેલો છે, ચાલો જો જી ટેક્સ્ટ બુકમાં કોયડો 3.10 રકમ વાંચો। શું કીધું છે? CuSO4 નું દ્રાવણ કોનું આપ્યું છે? CuSO4 કોપર સલ્ફેટ નું દ્રાવણ। જોજો અહીંયા પછી એક દાખલો તમારે ગણવાનો છે એક જ મેથડમાં 10 મિનિટ માટે, તો સમય T બરાબર શું આપ્યું છે? 10 મિનિટ। હવે આપણને ખબર જ છે કે આપણે સેકન્ડમાં જરૂર પડવાની છે એટલે સીધું એને સેકન્ડમાં ફેરવી જ નાખવા। મિનિટમાં આપણને કાંઈ કામમાં ન થવા। મિનિટ હોય તો ગુણ્યા 60 કરી નાખો, કલાક હોય તો ગુણ્યા 3600, પણ પોઈન્ટ વાળી કલાક હોય તો નોખું કરી નો। 1.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ I બરાબર શું આપ્યું છે? 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવ્યો, વિદ્યુત વિભાજિત કરવામાં આવ્યું। કેથોડ પર નિક્ષેપિત થયેલ, નિક્ષેપિત એટલે જમા થયેલ કોપરનું દળ, દળ એટલે વજન જણાવ। ચાલો કોપરનું વજન તમારે ગણવાનું છે। સામાન્ય રીતે ધાતુ હોય તો ધાતુનું વજન તમારે ગ્રામમાં જ ગણવાનું છે। હજી આયા એક વસ્તુની જરૂર પડે, કોપરનો પરમાણુ ભાર બોર્ડમાં તમને આપી દેશે, અહીંયા નથી આપ્યો કારણ કે અહીંયા ટેક્સ્ટ બુકમાં હાવ છેલ્લે બધાય તત્વોના પરમાણુ ભાર આપ્યા છે। કોપરનો પરમાણુ ભાર 63, ચાલો હું લઈ લઉં છું,
बराबर आम 63.5 आसपास है पर 63 लई लઉં છું बराबर છે કારણ કે બુકમાં જે ગણતરી આપી છે ટેક્સ્ટ બુકમાં એ 63 ને ધ્યાનમાં લઈને તમને જેટલો આપ્યો હોય એટલો તમારે લેવાનો છે તમને જેટલો પરમાણુ ભાગ તમને એમ કીધું એક 85 તમારે 85 લેવાનો છે તમને એ આપેલો જ છે પછી તમને હું વાંધો છે એટલે તમને જેટલો પરમાણુ ભાર આપેલો હોય એ તમારે લેવાનો છે હવે આવા દાખલામાં શરૂઆત હંમેશા વિદ્યુત જથ્થાથી કરવા ચાલો કોષમાંથી પસાર થતો વિદ્યુત જથ્થો Q બરાબર I ઇન્ટુ T I એટલે એમ્પિયરમાં વિદ્યુત પ્રવાહ આપેલો જ છે 1.5 અને સમય ફરજિયાત સેકન્ડમાં હોવો જોઈએ જો આપણે ફેરવી નાખ્યો છે 600 દોઢા 900 એ દેખાય જ છે ને દોઢાનો પાડો તમને નહીં આવડતો હોય મને નથી આવડતો પણ આટલું જ દેખાઈ ગયું આમ હાલો વીજભાર કુલમમાં આવી ગયો આપણી પાસે હવે એને શું કરવાનું છે ફેરેડેમાં ફેરવવાનું છે ફેરેડેમાં ફેરવવા માટે F બરાબર 900/96487 એટલે જવાબ તમને ફેરેડેમાં મળે સૂત્ર જોઈ લેજો F બરાબર જે કુલમ તમને મળે એના છેદમાં 96487 કેટલું આવ્યું જનરલી 4 આંકડા સુધી રાખવાનું બરોબર 00 સિવાયના 93 27 28 નથી થતું ને તો 28 લખી નાખાય આ ફેરેડેમાં મળ્યો બરોબર વિદ્યુતનો જથ્થો આટલું થઈ જાય એટલે હવે પદાર્થ જોવાનો છે કયો પદાર્થ આપ્યો છે કોપર સલ્ફેટ હવે કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપર આયન ને સલ્ફેટ આયન હોય ને હાલો કેથોડ ઉપર શું થાય રિડક્શન ધાતુ હંમેશા કેથોડ ઉપર જ મળે ભાઈ ધાતુ તમને કેથોડ ઉપર જ મળશે કેથોડ ઉપર થશે રિડક્શન કોનું કોપર આયનનું કઈ રીતે થાય બે ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે આ રીતે પ્રક્રિયા થાય ને કેથોડ ઉપર કેથોડની તમારે રિડક્શન પ્રક્રિયા લખવાની છે હવે આ પ્રક્રિયા શું કહે છે કે જ્યારે વિદ્યુતનો જથ્થો 2 મોલ ઇલેક્ટ્રોન એટલે 2 ફેરેડે ત્યારે કોપર 1 મોલ મળે છે કેટલો મળે છે હવે 1 મોલ કોપર એટલે કેટલો એના પરમાણુ ભાર જેટલું વજન 63 ગ્રામ તો હવે અહીંથી ત્રિરાશિ મુકાય કે જો વિદ્યુત જથ્થો 2 ફેરેડે તો કોપર 63 ગ્રામ પર તમે કોષમાંથી કેટલો વિદ્યુત જથ્થો પસાર કરો છો 0.009328 જો વિદ્યુત જથ્થો 0.009328 ફેરેડે તો કોપર કેટલો કોપરનું વજન ચોકડી ગુણાકાર કરી નાખો 0.009328 ગુણ્યા 63 છેદમાં 2 0.2938 हाँ 38 સમજાતું દર વખત 29 બાકી રહી જાત એકમ શું આવશે આ 3 માર્કનો દાખલો છે આ 3 માર્ક માં કોમ્પિટિટિવ એક્ઝામમાં 4 માર્કના એમસીક્યુ આ રીતે પૂછાય હવે સ્વાધ્યાય 3.15 હાલો કોઈડા તો બધાયને ફાવે સ્વાધ્યાય ફાવે તો ખબર પડે નીકળવાનો હે ને હા તો વાંધો નહીં
સ્વાધ્યાય 3.15 આ બાજુનું જોતા હો ભાઈ, તમારી રીતે ગણવાનું ચાલુ રાખજો. જોઈ લે, ટેક્સ્ટ બુક નથી એમાં જે આપ્યો એ સાચો જ હશે. મળ્યું કેટલું મળ્યું? દાખલાનો જવાબ આવશે 1.82 ગ્રામ, 1.825 ગ્રામ. પદાર્થ કયો આપ્યો છે? NiNO3 ટ્વાઇસ ને, નિકલ નાઇટ્રેટ NiNO3 ટ્વાઇસ. શરૂઆત હરખી જ બધાયમાં વિદ્યુત જથ્થાથી જ કરવાની છે. વિદ્યુત જથ્થો Q બરાબર I × T. એમ્પિયર 5, T 1200 સેકન્ડ, 12 5 60, 2 મીંડા બીજા 6000 કુલમ. ફેરેડે બરાબર 6000 ના છેદમાં 96487, 0.06218 બરાબર ને, 0.06218. હવે કેથોડ ઉપરની પ્રક્રિયા ચાલો. Ni2+ દ્રાવણમાં 2 ઇલેક્ટ્રોન સ્વીકારે, એમાંથી શું બનશે? Ni. સમીકરણ શું કહે છે કે જો વિદ્યુતનો જથ્થો 2 ફેરેડે તો Ni 1 મોલ, 1 મોલ એટલે 58.71 ગ્રામ, એના પરમાણુ ભાર જેટલું વજન. તો હવે ત્રિરાશિ મૂકવાની છે કે જો વિદ્યુત જથ્થો 2 ફેરેડે હોય તો Ni 58.71 ગ્રામ. આપણે વિદ્યુત જથ્થો કેટલો પસાર કરીએ છીએ? 0.06218 ફેરેડે. તો Ni કેટલું? Ni નું વજન ચોકડી ગુણાકાર 0.06218 ગુણ્યા 58.71 છેદમાં 2, 1.825 ગ્રામ. આ મળી ગયું નિકલનું વજન. રે કોયડામાં આવી જાવ ફટાફટ. આલો આગળ. કોયડો લખાણ સંબંધિત પ્રશ્ન, સોરી 3.10 લખાણ સંબંધિત પ્રશ્ન 3.10. હાલો આકોજી બુદ્ધિ. તો ખબર પડે ફાવ્યું કે નહીં. કોયડામાં તો ખબર પડી જ જાય. કેટલું? 225. સાયન્ટિફિક નોટેશનમાં 2.246 ગુણ્યા 10⁻22. જવાબ હંમેશા વૈજ્ઞાનિક સંકેતમાં જ આપવો ભાઈ. એક આંકડા પછી પોઈન્ટ રાખો. એમ્પિયર આપી દીધો છે 0.5. સમય કેટલો આપ્યો? 2 કલાક એટલે 3600 ગુણ્યા 2 7200 સેકન્ડ. હું પૂછ્યું છે ઇલેક્ટ્રોનની સંખ્યા કે ભાઈ કેટલા ઇલેક્ટ્રોન પસાર થાય છે, તો સીધા ઇલેક્ટ્રોન નો મળે, પહેલા વીજભાર મળે. વીજભાર ગણો Q બરાબર I × T. એમ્પિયર 0.5
સમય 7200, 7200 ના અડધા 3600. હાલો, આ વીજભાર કુલમમાં મળી ગયો. હવે ફેરેડેમાં 3600 છેદમાં 96487. ફેરેડેમાં આવશે 0.03731. હવે ત્રિરાશિ મૂક દેવાનું કે ભાઈ 1 ફેરેડે બરાબર 1 મોલ ઇલેક્ટ્રોન બરાબર 6.022 ગુણ્યા 1023 ઇલેક્ટ્રોન. તો 0.03731 ફેરેડે બરાબર કેટલા ઇલેક્ટ્રોન? તો 0.03731 ગુણ્યા 6.022 ગુણ્યા 1023. 0.2246 ગુણ્યા 1023. વ્યવસ્થિત લખીએ તો 2.246 ગુણ્યા 1022. રેડી? પછીનો કોયડો જુઓ. શું આવશે? સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ. પછીનો કોયડો જુઓ. કોયડો નહીં, લખાણ સંબંધિત પ્રશ્ન 3.12. 3.12 એમાં એક સમીકરણ આપ્યું છે ડાયક્રોમેટ વાળું. આવું રેડોક્સમાં આવી ગયું પણ યાદ નહીં હોય તમને. Cr2O7 પ્લસ 14H પ્લસ 6 ઇલેક્ટ્રોન, એમાંથી 2 ક્રોમિયમ આયન 2Cr3 પ્લસ 7 ઓક્સિજન છે ને, 14H પ્લસ 7H2O. આવું એક સમીકરણ આપ્યું હશે. પછી શું કીધું છે? આમાં વિદ્યુતનો જથ્થો ગણવાનો. એક મોલ ડાયક્રોમેટ નું રિડક્શન. આ ડાયક્રોમેટ છે. હાલો, એક જ મોલ છે સમીકરણમાં. ડાયક્રોમેટ નું રિડક્શન કરવા માટે કેટલો વિદ્યુતનો જથ્થો ઇલેક્ટ્રોનના પર્યાયમાં જરૂર પડશે? હવે ઇલેક્ટ્રોનના પર્યાયમાં જ હોય વિદ્યુતના જથ્થા, કારણ કે ઇલેક્ટ્રોનને ધ્યાનમાં રાખીને જ ગણવાના હોય. આમાં ઇલેક્ટ્રોન ક્યાં છે? અહીંયા છે ને. કેટલા છે? 6. પણ આ 1 મોલ લઈ લઈ તો આ કેટલા થઈ જાય? 6 મોલ. તો અહીંયા વિદ્યુતનો જથ્થો 6 મોલ જોશે. મોલ ઇલેક્ટ્રોન. આટલું લખીને ઘેરે વી આવો તો 2 માર્કમાં અડધો માર્ક મળે. હું કીધું મેં? વિદ્યુતનો જથ્થો કુલમમાં દર્શાવવાનો, ઇલેક્ટ્રોનના પર્યાયમાં મેળવવાનો છે, પણ જથ્થો હંમેશા દર્શાવવાનો કુલમમાં. 6 મોલ ઇલેક્ટ્રોન બરાબર 6 ફેરેડે. 6 ફેરેડે બરાબર 6 ગુણ્યા 96487. કેટલા આવ્યા? 578,922. વ્યાજબી લખો. 5.78922 ગુણ્યા 10⁵ એકમ શું આવશે? કુલમ. આયા માર્ક પૂરા મળશે. વિદ્યુતનો જથ્થો કુલમમાં દર્શાવવાનો છે. 2021 હાલે ને, ગયા વર્ષની એના આગળના વર્ષે ગુજકેટમાં આ જ પ્રશ્ન બેઠે બેઠો પૂછાણો હતો. પણ અહીંયા પ્રશ્ન એવો હતો કે અઢી મોલ ડાયક્રોમેટના વિભાજન માટે. તો પેલા એક ત્રિરાશિ મૂકવાની હતી ભાઈ. 1 મોલ માટે 6, તો અઢી મોલ માટે કેટલા આવશે? 15 ઇલેક્ટ્રોન. તો આ બધી 15 આવી જાય. એટલે આ રીતે ફેરફાર થાય. બાકી આમાં વધારે ફેરફાર ન થાય. સમીકરણ તમને આપેલું હોય. ઘણું લ્યો થઈ.